વિંછિયાના ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ વિંછિયા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હાલ ખૂબ જ ગરમાયો છે। આ મામલે કોળી સમાજના અનેક લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આ મામલે કોળી સમાજના લોકો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન દેવા માટે પહોંચ્યા હતા। તેમણે આરોપ લગાવ્યો છે કે કોળી સમાજના આગેવાનો પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે તેમજ આગેવાનોને દબાવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા કોળી સમાજના 84 લોકો સામે ખોટી રીતે હત્યાના પ્રયાસની કલમ લાગુ કરાઈ છે તે પણ હટાવવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે આગેવાનોને ખોટી રીતે પૂછપરછ માટે બોલાવી હેરાન કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શું નામ આપનું? મારું નામ જાદવ બીનાબેન છે અને હું આપણા સમાજની અમારા કોળી સમાજની સૌરાષ્ટ્ર પ્રમુખ છું અને અમારા જયેશભાઈ ઠાકોરની લડત માટે અમે અહીં આવ્યા છીએ। લડતમાં એવું છે કે તે વિષયમાં જે ઘનશ્યામભાઈનું જે મર્ડર થયું હતું એના માટે જે પથ્થરમારો થયો હતો, લાઠીચાર્જ થયો હતો, એમાં અમુક નિર્દોષ માણસને જે પણ પથ્થરમારો કર્યો તે બધાને અંદર પૂરી દેવામાં આવ્યા છે અને નથી કર્યો એને પણ પૂરી દેવામાં આવ્યા છે। તો નિર્દોષ માણસને તમે આવો અત્યાચાર ન કરો અને છોડી દો। અને ત્યાં જયેશભાઈ ઠાકોર ઓમ શાંતિ માટે ગયા હતા તો ત્યાં એનું પણ નામ આવ્યું છે કારણ કે જયેશભાઈ ઠાકોર તો ત્યારે રાજકોટ હતા, ડીવાયએસપી છે ને એમની સાથે હતા, એમને પણ ખ્યાલ છે, તો છતાં એમને નોટિસ મોકલવામાં કેમ આવી? એટલે એ નોટિસ પાછી ખેંચી લે અને 25 તારીખ સુધીમાં જો આની કાંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી છે ને અમે 25 તારીખે અમે અમારો કોરી સમાજ, સમસ્ત કોરી સમાજ અહીંયા અમે ધરણામાં બેસવામાં આવશે। વિંછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે પથ્થરમારાનો અને પોલીસ દ્વારા પણ જે લાઠીચાર્જ કરેલો છે અને પોલીસોએ પણ પથ્થરમારો કરેલો છે તો પોલીસો ઉપર કોઈ જ ગુનો દાખલ કરવામાં અત્યારે આવ્યો નથી અને માસૂમ લોકો ઉપર ગુનો દાખલ કરીને એને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અત્યારે અને ખોટી કોઈ કલમો લગાવવામાં આવી છે। તો અમારા કોળી ઠાકોરના સમાજના પ્રમુખ જયેશ ઠાકોર જે એમના માટે લડી રહ્યા છે અત્યારે, તો એમને જેતપુર પોલીસ ચોકીએથી નોટિસ મોકલવામાં આવી છે અને એને દબાવી દેવામાં આવ્યા છે કે ભાઈ તમે આ બેસી જાઓ, આ લડત ના લડો। જો કે અત્યારે શું છે કે આ પોલીસ લોકો ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસૂમ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમારી માંગ એ છે કે જે અત્યારે માસૂમ લોકો ઉપર ખોટી કલમો લગાવી છે એ કલમો હટાવી લે અને જયેશ ઠાકોર ઉપર જયેશ ઠાકોર ઉપર નોટિસ મોકલી છે પાછી ખેંચી લે અને જે પોલીસ સ્ટેશનમાં જે લોકો પણ પથ્થરમારામાં હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે। બેન, માંગ સંતોષવામાં નહીં આવે તો શું પગલાં લેવામાં આવશે? તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર 25 તારીખે અમે બેસવાના છીએ। 5 દિવસ સુધીમાં જો કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેસશું અને ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખ દ્વારા ગુજરાત બંધ કરવાનું એલાન કરવામાં અને અમારે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।